મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. ફ્લેટના એચ બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે 55 વર્ષીય કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કાનજીભાઈ છૂટક મજૂરી કામ કરી પાર્કિંગમાં રહેતા હતા અને ગઈકાલે પણ તેઓ રાબેતા મુજબ કામ પર આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અજાણ્યા વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થ મારીને કાનજીભાઈની હત્યા કરી હતી. આ બનાવ અંગે સોસાયટીના રહીશોએ વહેલી સવારે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાનજીભાઈ છેલ્લા 30 વર્ષથી આ ફ્લેટમાં રહેતા હતા અને રહીશોના વાહનો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અથવા ભારે હથિયારથી ઈજા થઈ હોય તેવા નિશાન હતા. તેમજ પાર્કિંગમાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે અંગત અદાવત કે અન્ય કારણોસર તેમની હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ત્યારે પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.